ગુડ ઇવનિંગ, નમસ્કાર. સ્વાગત છે ફૂલછાપ ડિજિટલમાં. મિત્રો, આજે 2 ફેબ્રુઆરી છે અને વેલેન્ટાઇન ડે નજીક છે. નવી પેઢી માટે જે દિવસ બહુ જ મહત્વનો છે અને જેને પ્રેમના સંદેશનો દિવસ કહેવાય છે. બરાબર એના જ અનુસંધાને અને એમ કહીએ કે યોગાનું યોગ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતી ફિલ્મના પડદે એક નવી ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે લગન લાગી રે. અને એ ફિલ્મનો મુખ્ય ધ્વનિ, એ ફિલ્મનો થીમ પણ આખરે પ્રેમ છે. પરિવારનો પ્રેમ અને વ્યક્તિ વચ્ચેનો પ્રેમ. ગુજરાતી ફિલ્મ દિગ્દર્શનમાં બહુ જ મોટું નામ, નીવડેલું નામ, અને એમણે પોતાના પછી એક પેઢી આખી તૈયાર કરી છે એવા સંદીપ પટેલે આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. અને ગુજરાતી ફિલ્મના સ્ટાર જે ગણાય છે એ મલ્હાર ઠાકર, આરોહી પટેલ અને તત્સત મુનશી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. સિવાય તો બહુ મોટી ક્રૂ છે, પણ એ ફિલ્મની ટીમ આજે ફૂલછાપ ડિજિટલની ફૂલછાપ કાર્યાલયની મુલાકાતે આવી હતી. અને ફિલ્મ શું છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે શું ચાલે છે અને હવે પછીના પડાવ કેવા હોઈ શકે, એના વિશે આ ટીમે બહુ રસપ્રદ વાત કરી છે. તો ફૂલછાપના આંગણે આવેલી લગન લાગી રે ફિલ્મની ટીમ સાથે જે ગોષ્ઠી થઈ તે ફૂલછાપના દર્શકો માટે પ્રસ્તુત છે. ઓમ મંગલમ સિંગલમ પછી આ બીજું એક લવની પરિભાષા અને લેંગ્વેજ ઓફ લવનો એક થર્ડ પાર્ટ છે. તો જેમાં મલ્હાર છે, આરોહી છે અને હું છું. મારા આરોહી અને મલ્હારની આ બીજી ફિલ્મ છે સાથે, આફ્ટર ઓમ મંગલમ સિંગલમ. આમની ત્રીજી લવની ભવાઈ, પછી ઓમ મંગલમ સિંગલમ, પછી લગન લાગી રહે છે. મારા કેરેક્ટરનું નામ સાહિલ છે, મલ્હારના કેરેક્ટરનું નામ કાર્તિક છે અને આરોહીના કેરેક્ટરનું નામ કાવ્યા છે ફિલ્મમાં. અને આ ફિલ્મ પ્રેમની વાત કરે છે, મિત્રતાની વાત કરે છે, ફેમિલીની વાત કરે છે, એ ઇક્વેશનની વાત કરે છે. આ મિલેનિયલ અને જેન્ઝીને જોડતી આ એક ફિલ્મ છે કે મિલેનિયલનો પ્રેમ અને જેન્ઝીનો પ્રેમ બંનેને એક સાંકળતી આ એક ફિલ્મ છે અમારી લગન લાગી રહે. અને મિતાઈ અને નેહલે લખ્યું છે, સાથે સાથે મિતાઈ, નેહલ અને સંદીપ પટેલે લખ્યું છે અને સંદીપ પટેલે ડિરેક્ટ કરી છે. તો જનરલી એવું હોય છે કે ફેમિલી ફિલ્મ હોય કાં તો રોમેન્ટિક કોમેડી ફિલ્મ હોય. આ ફિલ્મ એવી છે કે જેમાં ફેમિલી, રોમેન્ટિક અને કોમેડી ત્રણેયનું કોમ્બિનેશન છે. પારિવારિક ફિલ્મ, દરેક એજ ગ્રુપના લોકો સાથે બેસીને ફિલ્મને એન્જોય કરી શકે એવી ફિલ્મ છે. અને બહુ ધમાલ છે, અદ્ભુત કાસ્ટિંગ છે, સંગીત બહુ સુંદર છે. એટલે જ્યારે પણ આ ફિલ્મ આવે 6 ફેબ્રુઆરીએ, એટલે અમારી અપીલ છે કે દિલથી આ ફિલ્મને માણે અને જોવા જાય. કરેક્ટ. લવની ભવાઈની જે ટીમ 2017માં અમે લવની ભવાઈ લઈને આવ્યા હતા, તો એની ટીમ ખાલી ને ખાલી એક્ટર્સ સુધી નહીં, બટ રાઇટર્સ, ટેકનિશિયન્સ, સિંગર્સ, જીગરદાન ગઢવી, ઐશ્વર્યા મજમુદાર, નિરેન ભટ્ટ, લિરિસિસ્ટ, તો એ બધા જ લોકો આ ઓમ મંગલમ સિંગલમમાં પણ હતા અને એ જ બધા લોકો અત્યારે લગન લાગી રેમાં પણ છે. એ જનરેશન 2017ના જનરેશન વખતે થોડીક લવના ઇક્વેશન્સ અને લવની આસપાસની જે ઘટનાઓ હતી એ બધી અલગ હતી. તો એ વખતે એ ઇમોશનમાં જે લોકો હતા, જે કોલેજિયન્સ અને જે યંગસ્ટર્સ, એ બધા જે ઇમોશન્સ ફીલ કરતા હતા, તો એના પરથી બેઝ લવની ભવાઈ બની હતી. અને ઓમ મંગલમ સિંગલમ કમ્પ્લીટલી અલગ પ્રેમની પરિભાષા વિશે વાત કરતી હતી. પ્રેમની ડેફિનેશન કમ્પ્લીટલી અલગ હતી એમાં. અને આમાં છે ને, એ અત્યારના જનરેશનમાં જે વસ્તુ હોય છે કે કમિટમેન્ટ ફોબિક હોય કોઈકને એવું હોય કે આને તો હું મેળવીને જ રહીશ, ગમે તે થઈ જાય, યુનિવર્સ પર બધું છોડી દે કે યુનિવર્સ તો મારું, મેં ઈચ્છું છે અને હું મેનિફેસ્ટ કરું છું એટલે યુનિવર્સ તો કરીને જ રહેશે. એ વાત હોય કે પછી બેઝિક મૂવિંગ ઓનની વાત હોય કે પછી બ્રેકઅપ્સની વાત હોય, તો એમાં એ કેવી રીતે આજકાલના લોકો બધા ડીલ કરે છે એ બધી વસ્તુઓ જોડે. તો આ ફિલ્મમાં એ લવની ડેફિનેશન એના પર્સપેક્ટિવથી બતાવવામાં આવી છે. અને હા, એટલે એ જનરેશન ટુ જનરેશન અમે 3 ફિલ્મો કરી, ત્રણેય અલગ પ્રેમની વાત કરતી. એટલે આ લગન લાગી રહે
એ જ્યારે તમને જેન્યુઅલી કોઈકની લગન લાગે એની વાત છે, ધ ઓબ્સેશન ઓફ ઓલ. હા, એટલે ડેફિનેટલી વેલેન્ટાઇન ઇઝ નિયર તો ઓબ્વિયસલી એ બધા ઇમોશન્સ એટલે કોલેજિયન્સને ને બધાને તો એવી રીતે પણ બહુ જ એક્સાઇટ કરશે, અને અધરવાઇઝ ઓલ્સો બિકોઝ ઇટ ઇઝ અ કમ્પ્લીટ ફેમિલી ફિલ્મ, એટલે પરિવાર જોડે એક સરસ વીકેન્ડ માણવું હોય એના માટે પણ પરફેક્ટ ગો ટુ ફિલ્મ છે. એટલે ફિલ્મનો કોર તો પ્રેમ જ છે, અને પરિવારનો પ્રેમ અને અંગત પ્રેમ, ફેમિલી બધાનો, એટલે વેલેન્ટાઇન્સ પર ફેમિલી અને જે યંગસ્ટર છે બધાને આકર્ષે આ ફિલ્મ, કારણ કે એકલો એક પ્રેમની વાત નથી આ, પરિવારના પ્રેમ અને પેલો એક જેમ ડાયલોગ છે કે 2 જણને હોય પ્રેમ ને માત્ર એકને હોય વેમ, તો એવું બી એક ઇક્વેશન છે. સો દેર આર લોટ્સ ઓફ એસ્પેક્ટ. અને અમારા 3ની સાથે વેદિકા કરીને એક એક્ટ્રેસ છે, સિનિયર એક્ટ્રેસ છે, રાગી જાની, હેમાંગ દવે છે, કમલ જોશી છે, તો બધા ખૂબ બધા નાટ્ય કર્મી રંગભૂમિ, યસ. સો એટલા માટે પણ આ ફિલ્મ એ બાબતે પણ બહુ સ્પેશિયલ છે કે 95% ક્રૂ એ થિયેટર છે. 10 વર્ષ પહેલા આપણે એટલે બેઝિકલી ફ્યુ યર્સ બેક આપણે 7, 8 કે 10 કરોડ લગભગ કદાચ બોક્સ ઓફિસ ફિલ્મ કરે તો આપણે રાજી, એટલે ભયંકર રાજી થઈ જતા. આજે હવે 2025માં એક જ ફિલ્મે 100 કરોડનો બિઝનેસ કર્યો, અને ઓવરઓલ આપણે વાત કરવા જઈએ ગુજરાતી ઇન્ડસ્ટ્રી આઈ થિંક મોર દેન 200 CR એક બોક્સ ઓફિસ ગ્રોસ આપણું કલેક્ટ કર્યું. સો વિચ ઇઝ અ હ્યુજ લીપ ઓફ આપણો લીધો આપણે જમ્પ ફ્રોમ લાસ્ટ ડેકેડ. એટલે હવે આવનારું ડેકેડ આનાથી બી વધારે ઉપરનું હશે, કારણ કે બજેટ વધ્યું છે, નવા કોન્સેપ્ટ આવે છે, નવી ટીમ ઊભી થઈ છે, અને હવે કેવું છે કે બહારથી બી લોકો, ગુજરાતની બહારથી બી ટેકનિશિયન્સ ને બધા કામ કરવા આપણા ગુજરાતમાં આવે છે. સો આઈ થિંક ઇટ ઇઝ ઓલ પોઝિટિવ. 10 વર્ષની અંદર એટલી ડિરેક્ટર અને વાર્તાઓ એ બહુ ખુલી, બહુ ઓપન થઈ. જેમ કે 2025ની વાત કરું, જેટલી પણ ફિલ્મો ચાલી એ બધાની વિષય વસ્તુ ખૂબ અલગ હતી. ઉમરો હોય, અલ્તુબેસ પંડ્યા હોય, ભ્રમ હોય, ચણિયા ટોળી હોય, તો આ બધા પ્રોજેક્ટ આવા ઘણી બધી ફિલ્મ્સ ચાલી. તો હું એવું કહીશ કે વિષય વસ્તુ બહુ ખુલી છે. ઇટ ઇઝ નોટ હવે સીમિત નથી રહ્યું કોમેડી માત્ર. તો એ ખુલ્યું છે, બહુ મોટી વસ્તુ છે. લોકો ફિલ્મો જોવા જાય છે, બહુ ઉત્તમ વસ્તુ છે. એટલે આવનારા વર્ષો વિષય વસ્તુને લઈને ખૂબ કામ કરશે. એટલે વારંવાર લોકો વાર્તાઓ સાથે આવે, વારંવાર લોકો પરિવાર લઈને જોવા જાય એવા સબ્જેક્ટ પર કામ થાય. સો આઈ થિંક ઇન્ડસ્ટ્રી વિલ ગ્રો મોર એન્ડ મોર, અને આઈ થિંક ધીસ યર ઇઝ અ મોર એક્ઝામિન, કારણ કે હવે જે સાબિત કર્યું છે 25-26માં વધુ ઉપર શું લઈ આવે વિષય અને પહેલા કેવું થતું હતું ખબર છે કે જે અમે એ પ્રોગ્રેસ અમારા માટે બહુ જ ગણીએ છીએ. પહેલા એવું થતું હતું કે જ્યારે છે ને અમે લોકો એવી કમ્પ્લેન કરીએ ને કે યાર આટલી સારી ફિલ્મ બનાવીએ છે પણ લોકો જોવા નથી જતા એમ, ત્યારે છે ને સામે એવો જવાબ મળતો હતો કે પણ 100માંથી 2 સારી ફિલ્મ હોય છે. પછી દર વખતે વિશ્વાસ પાછો મૂકો અને પાછી જોવા જવું, પછી એ રિસ્ક લેવું, તો એ અમને પોસાતું નથી, જે બહુ ફેર વાત હતી. પણ હવે એ વસ્તુ એટલે ચેન્જ થઈ રહી છે કારણ કે લાસ્ટ યર કે એના પહેલાની એટલે જે ગ્રોથ ઓફ ગુડ ફિલ્મ્સ જે વધ્યો, રેશિયો ઓફ ગુડ ફિલ્મ્સ અને રેશિયો ઓફ પીપલ ગોઈંગ ફોર ગુડ ફિલ્મ્સ, એ જેમ વધ્યો એમ ઓડિયન્સ જોડે પણ હવે એક વિશ્વાસ બેસી ગયો છે, અને હવે એ લોકો પણ વધારે ટ્રસ્ટ કરે છે કે ચલો આ ફિલ્મ હશે ને તો સારી જ હશે, કે આની ફિલ્મ હશે તો સારી જ હશે. એવી રીતે એમને ધીરે ધીરે હવે ટ્રસ્ટ બેઠો છે, અને એના કારણે થઈને માર્કેટિંગના એસ્પેક્ટ પણ વધ્યા છે, માર્કેટિંગના અલગ ટેકનિક અને એમાં સિરિયસનેસ પણ વધી છે. એટલે બીકોઝ ઓફ ધેટ હવે ધીરે ધીરે જે આખું ગ્રો થઈ રહ્યું છે, કે જેમ અમે અહીંયા ફૂલછાપમાં 2017માં તો 3 લોકો આવ્યા હતા એમ, અને અત્યારે અમે લોકો એટલા બધા લોકો જોડે લઈને આવ્યા છે કે જે લોકો, સો ધેર ઇઝ ધીસ ટીમ જે ડેડિકેટેડલી ખાલી ને ખાલી માર્કેટિંગ પર ધ્યાન આપી રહી છે. આવું બધું પહેલા નહોતું. એટલે એ બધું જ ઓડિયન્સ જોડેના ટ્રસ્ટ ના કારણે થયું છે, અને એ એટલે થયું છે કારણ કે સારી ફિલ્મોનો રેશિયો પણ વધતો ગયો. એટલે એક જે બ્રિજ હતો ને ઓડિયન્સ અને એ આખું હવે બંધાઈ બોન્ડિંગ થયું બસ ધીરે ધીરે. અને એટલે હવે જવાબદારી પણ વધારે લાગે છે કે સારી જ ફિલ્મો કરવી, સારી ફિલ્મો એમના સુધી લાવવી, તો એ જવાબદારી પણ હવે વધી છે. એક્સપેક્ટેશન બહુ છે. ઓફકોર્સ પહેલા તો કેવું હતું કે એટલી અપેક્ષાઓ હતી જ નહીં આપણે, એટલે આપણે કઈ બી કરીએ તો એ લોકો લઈ લે તો આપણા માટે બહુ હતું, પણ હવે અપેક્ષા એટલે જવાબદારી બી વધી છે ને, પણ વેરી હોપફુલ કે 26માં અલગ વિષય વાર્તાઓ પર બહુ સરસ કામ થશે.